वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। गई काले થોડુંક પિતૃતર્પણ વિશે આપણે જોયું હતું. હજુ પણ જો કે પિતૃતર્પણ વિશે બહુ ઝાઝું છે, વિધિ વિધાન ઘણા છે. એ પ્રમાણે જો પિતૃઓને તર્પણ કરવામાં આવે તો હું નથી માનતો કે કોઈ ગ્રહસ્થ દુઃખી રહે. અમુક ભક્તો આપણે નહીં ખ્યાલ હોવાને કારણે ઘણીવાર હરિભક્તો દુઃખી થતા હોય છે. અમુક વસ્તુનો ખ્યાલ જ નથી કેમ કરવું કેમ ન કરવું. આપણે કરતા હોઈએ છીએ એનું એ જ, પણ એમાં વિધિ વિધાનની ખબર ન હોય એટલે દુઃખી થતા હોય છે. કાલે આપણે જોયું કે જે શ્રાદ્ધમાં તલનું પ્રમાણ વધારે હોય એ શ્રાદ્ધ અક્ષય ફળને આપે છે. અક્ષય એટલે નાશ ન પામે એવા ફળની પ્રાપ્તિ કરાવે છે. તમે શ્રાદ્ધ નાખો એમાં તલનું પ્રમાણ વધારે હોવું જોઈએ, પણ જે સફેદ તલથી પિતૃઓનું તર્પણ કરે છે તેનું કરેલું તર્પણ નકામું થઈ જાય છે. હા, બધી બહુ વિધિ છે. તલ છે એ પિશાચોથી રક્ષા કરે છે. પિશાચ એટલે ભૂત પિશાચ આવે ને, એ પિશાચથી રક્ષા કરે છે. હવે એક બહુ સરસ છે, શ્રાદ્ધમાં પહેલા અગ્નિને જ ભોગ અર્પણ કરવામાં આવે છે અને અગ્નિમાં હવન કર્યા પછી પિતૃઓને નિમિત્તે પિંડદાન કરવામાં આવે તેને બ્રહ્મ રાક્ષસ પણ દૂષિત નથી કરી શકતો. એટલું આપણે તો આવું કોઈ વિધિ કેમ લાગે કરતા છે કોઈ? એમ નામ ખીરનો ભાગ કાઢીને દાબી હોચે ને જાય. પિતૃ પેલા અમુક તો પેલા ખાઈ જતા છે. એ કે આપણે એક દી પિતૃ થવું જ છે ને એમ. હા હા, આમાં કેવું છે, ઘણી વખત આપણે કહીએ ને કે આપણે હરાજ નાખ્યું કે કાંઈ વિધિ કર્યો એની પાછળ, પણ આપણે વિધિ વિનાનું કર્યું હોય ને એટલે એ આપણા પિતૃને ન પહોંચે, વચ્ચે લઈ જાય બીજા. પછી આપણને શું થાય ખબર? અત્યારના યુવાનોને વિશ્વાસ તૂટી જાય. તમે સાંભળજો, આ સારું વિધિ વિધાન સારું આવે છે. તમે પાછળ વાતું કરો છો, વિધિ વિધાન સારું આવે છે. વિધિ વિનાનું કરીએ એટલે અમુક વખતે પછી આમાં યુવા વર્ગને શ્રદ્ધા તૂટી જાય. એ કે અમે પિતૃ તર્પણ કર્યું હતું, નારાયણ બલિ કર્યા હતા, પણ કાંઈ કે તોય એવું ને એવું છે અમારે. નથી ઘણી વખત કરતા. ઘણી વખત કથા બેહારે, પિતૃ પાછળ કથા બેહારે, તો એ વિધિ વિનાની કથા બેહારે એટલે પછી પિતૃ પાછળ એમને ધૂતકારી દે. ઓલાને એમ થાય કે ભાઈ એની પાછળ કથા કરી, નારાયણ બલિ કરી, તોય કાંઈ મેળ નથી આવતો. બાકી વિધિ વિધાન સહિત જો તમે કરો એટલે તાકાત નથી કે બીજો એને અડી શકે. એ મર્યાદામાં છે. ભૂતે મર્યાદામાં છે, ભલે અહીંયા નહોતા રહ્યા મર્યાદામાં.
અહીંયા ન રહ્યા હોય મર્યાદામાં એટલે તો ભૂત થયા હોય, પણ પછી ન્યા ગયા પછી તો બહુ મર્યાદામાં રહે છે. સમજ્યા? એટલે એ મર્યાદામાં રહે છે. અને સોનું, ચાંદી અને તાંબાના પાત્ર પિતૃઓના પાત્ર કહેવામાં આવે છે. સોનું, ચાંદી અને તાંબુ એ પિતૃઓના પાત્ર કહેવામાં આવે છે. શ્રાદ્ધમાં ચાંદીની ચર્ચા અને ચાંદીના દર્શન એ પણ પુણ્યદાયક છે. ચાંદીની વસ્તુ, ચાંદીનું નજીક હોવું, ચાંદી નજીક હોય, દર્શન થાય અથવા તો તથા દાન રાક્ષસોનો વિનાશ કરનાર છે. ચાંદીનું નજીક હોવું અથવા તો ચાંદીના દર્શન થાય ને તો રાક્ષસોનો વિનાશ કરી નાખે, એટલી તાકાત ધરાવે છે. યશોદાયક તથા પિતૃઓને તારનારું પણ છે. તમારી જગતમાં કીર્તિ પણ વધારે અને પિતૃઓનો ઉદ્ધાર પણ કરે. પિતૃઓને માટે ચાંદીના પાત્રથી શ્રદ્ધાપૂર્વક જળ પાત્ર પણ આપવામાં આવે તો તે અક્ષય તૃપ્તિકારક થાય છે. પિતૃઓને માટે અર્ઘ્ય, પિંડ અને ભોજનના પાત્ર પણ ચાંદીના જ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. પછી જે પોતાની તર્જની આંગળી, પહેલી આંગળી, તર્જની આંગળીમાં ચાંદીની વીંટી ધારણ કરીને પિતૃઓને તર્પણ કરે છે, તેનું બધું જ તર્પણ લાખ ગણું વધારે ફળ આપનારું થાય છે. બોલો, કોઈ વીંટી હવે તો કોઈ પહેરતું જ નથી. જે મનુષ્ય મૈથુન તથા ક્ષૌર કર્મ કરીને દેવતાઓને તથા પિતૃઓને તર્પણ કરે છે તે જળ રક્તની સમાન છે અને દાતા છે એ નરકમાં જાય છે. પિતૃ કરનારો નરકમાં જાય છે. તમે વિધિ કરો નરકમાં જાઓ. બોલો, હું સૌર કર્મ એટલે હું દાઢી કરો, મુંડન કરો, તે દિવસે ન કરાય. ઘણાને કાયમ ઢળવાની ટેવ હોય ને એને તે દી ન કરાય. સમજ્યા? એટલે એનો વિધિ છે. બ્રાહ્મણના હાથમાં તમે મીઠું આપો અથવા તો વ્યંજન, એટલે વ્યંજન એટલે શું? કોઈને ખબર છે? નથી ખબર. વ્યંજન એટલે શાક. મીઠું અથવા તો વ્યંજન, શાક જો હાથમાં અથવા તો લોઢાના પાત્રથી પીરસે છે તે ભોજનને રાક્ષસ ખાય છે અને પિતૃ ગ્રહણ કરતા નથી. કોઈ દિવસ લોઢાના પાત્રથી ન પીરસાય એને, એના માટે. અને હાથમાં કોઈ મીઠું ને શાક ન અપાય. ઘણાને ટેવ હોય શાક હાથમાં લેવાની. શાક આ હાથમાંથી આ હાથમાં લ્યો ને ત્યાં અપવિત્ર થઈ જાય એવું પણ આવે છે, આગળ આવશે. છેલ્લી બાકી કાગળ લેવાય પણ હાથમાં કોઈ દી લેવાય નહીં. એક હાથથી લાવવામાં આવેલું અન્ન બ્રાહ્મણોને પીરસવામાં આવે છે તો તે રાક્ષસ એને છીનવી લે છે. રાક્ષસો બળિયા હોય એટલે તરત એની પાસેથી લઈ લે. એક હાથે કોઈ દિવસ અન્નનું પાત્ર ન લવાય, બે હાથે જ લેવા પડે. એ વિવેક છે. એક હાથે તમે સક્ષમ હો તોય ન લવાય પીરસવા માટે. ગાયના ગોબર વગેરે લીપી ગુપેલા પવિત્ર અને એકાંત સ્થાનમાં દક્ષિણ દિશાની તરફ ભૂમિ કાંઈક નીચી હોય અને જ્યાં પાપી મનુષ્યોની દ્રષ્ટિ ન પડે ત્યાં શ્રાદ્ધ કરવું જોઈએ. દક્ષિણ દિશામાં બેહી અને શ્રાદ્ધ કરવું જોઈએ. જે મનુષ્ય બ્રાહ્મણના શ્રાદ્ધના સમયે બ્રાહ્મણોને માટીના પાત્રમાં ભોજન કરાવે છે તે મનુષ્ય તથા બ્રાહ્મણ એ બંને ઘોર નરકમાં જાય છે. હવે એક વિધિ થોડોક આમ અત્યારે પણ લાગુ પડે એવો છે કે જે માથું ઢાંકીને દક્ષિણની તરફ મુખ કરીને તથા જોડા પહેરીને ભોજન કરવાથી તે અન્ન રાક્ષસોને મળે છે, પિતૃઓને નથી મળતું. શું કીધું? કઈ દિશામાં જમવાનો બેસાય?
આ હું અત્યારે બેઠો ને એ દિશામાં મુખ રાખીને કોઈ દી જમાય નહીં. દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને તમારે ઘરે કાયમી માટે ન જમાય. સમજ્યા? અને આ શ્રાદ્ધ પક્ષમાં તો નહીં. અને બીજું ખાસ, તમે ગમે એટલા સુધર્યા હોવ ને તોય જોડા પહેરીને ન જમવું, કમરે પટ્ટો બાંધી ન જમવું. અત્યારે એ તો કેમ કરવું? પટ્ટો ચામડું છે ને અપવિત્ર છે. જો કે હકીકતમાં તો મંદિરમાં ન હોવાય ચામડું પહેરી. આપણે હમણાં પીએસઆઈ આવ્યા હતા, પરમ દિવસે પીએસઆઈ આવ્યા હતા. એની પાસે ગન બન બધું હોય ને, શું કહેવાય એને, બંદૂકડી, પટ્ટો ને પિસ્તોલ ને બધું કમરમાં હતું. એ બધું બહાર રાખીને અંદર આવ્યા, બહાર વટે મૂક્યું. એનો આરે માણસ હતો, એને બધું આપી દીધું. પછી એક વાર મૂકીને પછી અહીંયા જમાડ્યા. આપણે પછી જમવા બેઠા ને તો એને અડ્યા હતા તો હાથ ધોયા એને. એ લાઈનમાં હોવા છતાંય. બોલો, એટલે હે ક્યાંય નહીં, બહાર નહીં. પાણી તમે એ કે 6 કલાક પહેલા જો મને આપો તો હું નથી લેતો, ગાળીને જ પીવું છું. એટલે કહેવાનું કે એ લાઈનમાં હોવા છતાં એને ધર્મકુળનો પૂરો હાથ છે એની ઉપર. સમજ્યા? ધર્મકુળના ખાસ હેતવાળા. એટલે નિયમ ધર્મ બધા સંપૂર્ણ પાળે છે. એટલે આ બધા વસ્તુને કેવું છે, માથે ઘણા માથે ઓઢીને ખાવા બેહે, માથે રૂમાલ બાંધીને ખાવા બેહે. હવે ખાસ જોવાનું છે, દિવાળી પછી મફલર બાંધીને જમવા બેસે. શિયાળો આવશે ને દિવાળી પછી, માથે નહીં કાંઈ બાંધવાનું, માથે પાઘડી ટોપી રાખીને કાંઈ ન જમાય. જો તમને ખબર, સંતો જમવા બેસે ત્યાં ભેટ વાળે, આખું શરીર ઢાંકીને જમવા ન બેસાય. આખું શરીર ઢાંકીને નહીં, અને એમ પાછું ખુલ્લું નહીં, ખેસ વગરનું નહીં. આ વિધિ છે. અને પછી તમે જેમ લાગે એમ જમો, પછી કે મજા નથી આવતી, તો નહીં આવે, કારણ કે તમારું ખાઈ ગયા બીજા. અને દક્ષિણ દિશાની તરફ કોઈ દિવસ મુખ કરીને જમવું નહીં, અને કોઈ દિવસ જોડા પહેરીને જમવું નહીં, અને કોઈ દિવસ ઊભા ન જમવું. બોલો, કેમ હલાહલી ઉપડી ગઈ? હલચલ ઉપડી ગઈ વધારે સભામાં. એ તો કેમ કરવું? કેમ? હકીકતમાં છે ને, તમને ભલે લેવા જાવ, સિસ્ટમ પ્રમાણે લેવા જાવ, પણ પછી એકાંતમાં જઈને બેસી જાવ તમે. સમજ્યા? એવું રાખવું જોઈએ. અને તો વધારે સારું. આજના સમય પ્રમાણે હું થોડુંક એવો વિધિ કરું. બાકી તો પંક્તિમાં પીરસવા આવતા મહારાજ, એટલી મોટી પંક્તિ થતી તોય મહારાજ પીરસતા. સંતોની કેટલે 500 સંતોની પંક્તિ થતી ને તોય મહારાજ પીરસતા. આપણે તો અહીંયા 200-250 હોય ને તો કે એટલા બધાને એ કે બુફે કરી નાખો. ના, જમાય અનદેવ છે. અનદેવ છે એટલે ચંપલ પહેરીને કે બૂટ પહેરીને કઈ ન કરાય. પણ આજના સંદર્ભમાં તો તમને શું કેવું, અમારા સાધુને નથી ખબર. એની કોણ જાણે ક્યાં બુદ્ધિ વહી ગઈ. ઠાકોરજીનો અભિષેક કરતા હોય તો બૂટ પહેરીને ચંપલ પહેરીને કરે, એ સારું નહીં. હે, હા, લાલજી સુબાઈ ની વાત આવી હતી ને કે એની બુદ્ધિ કૂતરા ખાઈ ગયા. હકીકતમાં આ છે ને, જ્યારે ઓરિજિનલ સંપ્રદાયની ને ઓરિજિનલ ભગવાનના ભક્તોની, ઓરિજિનલ સાચા સાધુની કે ધર્મકુળની, પોતાના ગુરુની જ્યારે નિંદા ટીકા ટિપ્પણી કરવા માંડે ને સાંભળવા માંડે ને ત્યારે બુદ્ધિ નાશ થઈ જાય. સમજ્યા? આ એનું ફળ છે. આ પછી એને ભાન નો રે હું કરું છું. પછી કથા કરવા બેહે ને તોય વાહે ઠાકોરજીને બેહે દઈ, તમે નડો નહીં, તમે વાહે રહો. ઠાકોરજીને પીઠ દઈને બેહે. ઠાકોરજીને પીઠ ન દેવાય.
બહુ મોટો દોષ લખ્યો. વાંચો હરિલીલામૃત છઠ્ઠો કળશ ને, છઠ્ઠા કળશના 12મા વિશ્રામમાં વાંચો, લખ્યું છે. અને સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં, પછી વરાહ પુરાણમાં, પદ્મ પુરાણમાં બધે લખ્યું છે અપરાધ ઠાકોરજીના થાય અને એ અપરાધને કારણે બુદ્ધિ નાશ થઈ જાય અને પછી એને સત્ય વસ્તુ દેખાય નહીં. આ કેવું છે ખબર, એક બે અપરાધ કરે ને પછી હળુહળું કરતા ઓવાળ ભેગો થાય. ઓવાળ ભેગો થાય ને પછી ધોરિયાને ફોડી નાખે, પછી બુદ્ધિ નાશ કરી નાખે. એટલે એના માટે ખાસ ભગવાનના ભક્તોએ જોવું જોઈએ. અને હું તો કહું, એવા કોઈ એવું કરતા હોય ને એટલે આપણે એને કહીએ ને આમ ન કરાય તો કેમ, આનું કેમ હશે, તો કે એ બધું હાલે, હવે એ બધું બહુ ઝીણું ઝીણું નહીં જોવાનું, એવું કહેતો હોય ને એને પાસે ન ઊભું રહેવું. સમજ્યા? ઢીલી વાત કરતો હોય. મહારાજે પ્રથમના 17મા વચનામૃતમાં કીધું, મહારાજ કે એવી હલકી વાત કરતો હોય ને એના મોઢાની વાત ન સાંભળવી. પછી શું કીધું? હે, એને નપુંસક જાણવો, કારણ કે એનાથી હવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ નથી થવાની. આ બધી વાતનું અનુસંધાન રાખવું. જે અજ્ઞાની મનુષ્ય પોતાને ઘરે શ્રાદ્ધ કરીને બીજે ઘરે ભોજન કરે છે, સાંભળજો, પોતાની ઘરે શ્રાદ્ધ કરે અને બીજાની ઘરે ભોજન કરે છે, તે પાપનો ભાગીદાર બને છે અને તેને શ્રાદ્ધનું ફળ નથી મળતું. તમે ઘરે હરાજ નાખો ને જમવા બીજે જાઓ, એમ ન હાલે. સમજાય છે? ભોજન પાછું બીજે કરે. અને અમુક અમુક તો હરાજને દિવસે નાખતા નહીં હોય, સીધા જમવા જ બેસી જતા હશે. મંદિરે કરવાનું છે ને કે હાલશે. અને હવે તો મંદિરોને હોટલ બનાવી દીધી છે. મંદિરોમાં જ બધી પ્રક્રિયા. તમારું ઘરનું આંગણું તો કોણ જાણે ત્યાં શું કરવાનું છે એ જ નથી ખબર. કારણ કે લગ્ન વિધિ ન્યા નહીં, બીજું કાંઈ. મોટી સત્યનારાયણની કથા હોય તો એ કે માણસો બધા બહુ જવાના એટલે વાડી રાખી લે ત્યાં આપણે સત્યનારાયણ. એટલે તમારું ઘર શું કરવાનું છે? હે, ઘરને પવિત્ર કરવા માટેના તો એ બધા ઉપાયો છે. એને બધી જ વસ્તુ બહાર. એક ખાલી સંડાસ જ ઘીરે જવાનું, ખાવાનું બહાર જ છે ને. હા, બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક ગરમ ગરમ ભોજન કરાવવું જોઈએ. પણ જોજો પછી વિગત કરી, ફળ ફૂલ ગરમ નહીં. હા, ચીકુ સફરજન ગરમા ગરમ નહીં, એ પાછા ઠંડા કરીને દેવાના. એ વ્યક્તિ કરી, જો તો આમાં કેવી વ્યક્તિ કરી છે. અને એ સ્કંદ પુરાણમાં લખ્યું, ઉષ્ણમ અન્નમ દ્વિજાતિભ્ય શ્રદ્ધયા વિનિવેશયતે. એટલે કે બ્રાહ્મણને અન્ન જ ગરમ આપવું, પણ અન્યત્ર ફળ પુષ્પેભ્ય પાનકેભ્ય ભેશ્ચ પંડિત, એટલે એને પાછું ગરમ કરીને ન આપવું કે ગરમા ગરમ ચીકુ સફરજન, એવું નહીં. આ સ્કંદ પુરાણમાં લખ્યું છે. એટલે જ્યાં સુધી અન્ન ગરમ રહે છે, જો સાંભળજો, ફળ કેવું ક્યારે મળે કે જ્યાં સુધી અન્ન ગરમ રહે છે અને જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે છે. બ્રાહ્મણ પાછા જમવા બેસે ત્યારે મૌન એને હોવું જોઈએ. આમાં જમતા જમતા કેટલા જણા બોલે છે? બોલો, આપણે તો ખુલ્લા દિલની વાત છે. આ ક્યાં મોટી પારાયણ છે? જમતા જમતા ન બોલતા હોય હાથ ઊંચો કરો, ન બોલતા હોય. હા, ગમે એમ થાય, જમતા જમતા નહીં બોલવાનું, તો એ ઉત્તમ છે. સમજ્યા? એટલે જ્યાં સુધી અન્ન ગરમ છે અને જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે છે અને જ્યાં સુધી તે ભોજ્ય પદાર્થોના ગુણનું વર્ણન નથી કરતા, ત્યાં સુધી પિતૃ લોકો ભોજન કરે છે. ખાતા ખાતા વખાણી નથી કરતા પાછા, અથવા તો ટીકા ટિપ્પણી નથી કરતા કે આ દાળ બરાબર નથી, ભાતમાં થોડાક ઓલા શું કહેવાય વટાણા નાખ્યા તો સારું લાગત ને,
બરાબર, ફીકા છે ને આ ભાત નહીં હારા ને ઓલા બાસમતી લાવવા જોઈએ. આવી વાતો કરતા કરતા જો ભોજન કરે તો પણ પિતૃઓ ગ્રહણ નથી કરતા અને ભોજન જમતા નથી. શ્રાદ્ધમાં નૈવેદ્યને આપેલું અન્ન પરો, શ્રાદ્ધમાં નૈવેદ્યને શ્રાદ્ધમાં વૈદને આપેલું અન્ન એ પરુ અને રક્ત સમાન પિતૃઓને અગ્રાહ્ય થઈ જાય છે. હે હા, પોતે જ હોય તો એને પાછું લેવું જ હોય પાછા. દેવ મંદિરમાં પૂજા કરીને આજીવિકા ચલાવનારને આપવામાં આવેલું શ્રાદ્ધનું દાન નિરર્થક થઈ જાય છે. સમજાય છે? મંદિરમાં દેવ પૂજા કરનારા પૂજારીને જો આપવામાં આવેલું હોય તો એ તમારો પિતૃઓને મળતું નથી, નિરર્થક થઈ જાય છે. પિતૃ પૂજા કરનાર એટલે એના દ્વારા આજીવિકા ચલાવતા હોય તો, એમને સેવા કરતા હોય એની વાત નથી. સમજ્યા? આજીવિકા એના દ્વારા ચાલતી હોય તો એને તમે શ્રાદ્ધનું અન્ન એને આપો તો એ તમને ફળ મળતું નથી, નિરર્થક થઈ જાય. બીજું એક ખાસ કહી દઉં, આમાં આવ્યું એ જ કહેવાનું છે આપણે. વ્યાજ ખાવને આપવામાં આવેલું અન્ન અસ્થિર થાય છે. વ્યાજ ખાતો એને ન જમાડવો. વાણિજ્ય વૃત્તિ કરનારને શ્રાદ્ધમાં આપવામાં આવેલું દાન આ લોકમાં લાભદાયક થાય છે, પણ પરલોકમાં ન પરલોકમાં, ઠીક, આ લોકમાં પરલોકમાં એને લાભદાયક થતું નથી. વસ્ત્ર વિના કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યન અને તપસ્યા નથી થતી. એટલે કે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને સંતોને જમાડો તો એને પાસે વસ્ત્રદાન કરાવવું પડે, વસ્ત્રદાન આપવું પડે. ખાલી જમાડીને છૂટું નહીં થઈ જવાનું. જોકે કાસાયંબર વસ્ત્રની વાત નથી આયા, એ જોઈ રાખજો. તેથી શ્રાદ્ધ કાળમાં વસ્ત્રનું દાન ખાસ કરીને કરવું જોઈએ. એમાં જે રેશમી, સુતરાવ અને કાપ્યા વિનાનું વસ્ત્ર શ્રાદ્ધમાં આપે છે તે ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરે છે. આ એકમાંથી બે જણાને થઈ રહી હાલશે, એમ નહીં, કાપીને નહીં. શ્રાદ્ધમાં રેશમ, શણ અને કપાસનું નવું સૂતર આપવું જોઈએ. ઊનનું સૂતર વર્જિત છે. ઊનનું આપવું એટલે કે શું, આ ધાબળી ને એવું બધું કામળી ને એ આપે ને એ શ્રાદ્ધમાં વર્જિત છે. વિદ્વાન પુરુષ જેમાં કોર ન હોય એવું વસ્ત્ર ફાટેલું ન હોવા છતાં પણ શ્રાદ્ધમાં ન આપે. શ્રાદ્ધમાં આપવું ને એ ઓટીને આપવું. ઓટીમાં સમજો ને, આ જે આ ઓટું કહેવાય. હકીકતમાં ઓટ્યા વિનાનું પહેરવું પણ નહીં જોઈએ, ઓટીને જ પહેરવું જોઈએ. કેમ કે એનાથી પિતૃઓની તૃપ્તિ થતી નથી. હવે એક થોડીક ભી પડે એવી વાત આવી છે, પણ હવે કહી દઉં. સ્ત્રીએ શ્રાદ્ધના હેઠા પાત્રોને ન ઉઠાવવા જોઈએ, પુરુષને જ ઉઠાવવાના. બોલો, હે કેવો લાગે છે? આપણે કેટલી ભૂલ કરીએ છીએ. કારણ કે જ્ઞાનહીન અને વ્રતહીન પુરુષ હોય એને પણ ન ઉઠાવવા જોઈએ. જેને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, જ્ઞાન નથી, અને કોઈ વ્રત ઉપવાસ કાંઈ કરતો નથી, નકરું ખાવામાં જ સમજે છે, એવા માણસને પણ હેઠા વસ્ત્ર એટલે કે શ્રાદ્ધના પાત્રને ઉઠાવવા ન જોઈએ. જાતે પુત્રે જ આવીને પિતાના શ્રાદ્ધમાં હેઠા પાત્રોને ઉઠાવવા. કોને? પુત્રને.
જે શ્રાદ્ધ કરતો હોય ને એને જ લેવાનું. આ તો પછી ઉપેરીને ખખેરીને વયા જાય, એમ ન હાલે. મોટું ઝીણું 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 બધું લખી નાખ્યું છે આપણા ઋષિ મુનિઓએ, કોઈ જગ્યાએ ખામી નથી, અને છતાંય આપણે કોઈ દી આમાં દ્રષ્ટિ કરતા જ નથી. શ્રાદ્ધના પિંડને ગાય, બ્રાહ્મણ યા તો બકરીને ખવડાવી દેવા અથવા તો પાણી કે અગ્નિમાં છોડી દેવા જોઈએ. શું કામે? તો કે જો શ્રાદ્ધ કરતા પત્નીને પુત્રની કામના હોય, એટલે કે દીકરાની ઈચ્છા હોય કે મારા દીકરાનો જન્મ થાય, તો એ મધ્યપિંડ છે એ એને ખાઈ લે, પત્નીને ખવડાવી દેવો. પિતૃ અને પુત્રની પ્રાપ્તિની પ્રાર્થના કરે, પછી પિતૃ ખાય ત્યારે પિતૃઓની પ્રાર્થના કરે. આધત્ત પિત્રો ગર્ભકુમારમ પુષ્પ સ્રજમ, એટલે કે તમે મને દીકરાની પ્રાપ્તિ કરાવો એવું. પિતૃઓને એમ કેવું કે આપ લોકો મારા ગર્ભમાં કમળોની માળાની અલંકૃત એક સુંદર પુત્રની સ્થાપના કરો. દીકરો આપે કોણ? ભગવાન. પણ પિતૃઓ રાજી હોય તો. એટલે કે જેના મા બાપ જે દીકરાથી નારાજ છે ને આજની દ્રષ્ટિએ, એને કોઈ જગ્યાએ સ્થાન નથી, એના ભગવાન એનું સ્વીકારતા નથી. પછી તમે તમારા મા બાપને હાસવતા ન હોય, ઠાકોરજીની આગળ 2 કલાક પૂજા કરતા હોય તો ફેલ, સમજ્યા? પછી તમે હાસવતા હો પણ તમારા પત્ની નો હાસવતા હોય, સાસુ સસરાને, તો એ ખોટું છે. કારણ કે એના સાસુ સસરા છે એ જ એના મા બાપ છે. ઓલા મા બાપ તો વેદ, શું કહેવાય, વેદની રૂચા પ્રમાણે જ્યારે મેરેજ થાય ત્યારે બ્રાહ્મણો બોલે શ્લોકો, ત્યારે એનું આખું ગોત્ર ફરી જાય. એટલે પછી કન્યાને માટે એના સાસુ સસરા છે એ જ એના મા બાપ છે. ઓલા મા બાપ તો છે જ, એને કાઢી નહીં મૂકવાના, કે આપણે એને તિરસ્કાર નહીં. પણ પત્નીને માટે, કન્યાને માટે એના સાસુ સસરા છે એ જ એના મા બાપ છે. એનું જે નથી આમન્યા રાખતા, કે એને નથી યાદ કરતા, એનું કયું નથી કરતા, એને હાચવતા નથી, એ નારીને પણ બહુ દુઃખ ભોગવવું પડે છે. આ શાસ્ત્રનું વિધાન છે. જેમ સાધુ થાય એને પછી આ દેહના સગા સંબંધી છે, માતા પિતા છે, એનું હનાન હુતક તો આવે જ, સમજ્યા? સ્નાન કરવાનું તો હુતક આવે જ. પણ એના મા બાપ હવે આચાર્ય મહારાજ થઈ જાય સાધુ માટે, બરાબર? પછી એમ કે ઈ ક્યાં હગા મા બાપ છે, અમારે તો અમારા કુટુંબનું જોવાનું ને. એવું જો કદાચ કોઈ કરે તો એ ખોટું છે, અને એ બહુ દુઃખી થાય છે. કદાચ આ લોકમાં ઘડીક સારું લાગશે, પણ એ દુઃખ ભોગવવું પડશે. સાધુ થયા હોય તોય, અખંડ ભજન કરતા હોય તોય, પોતાના મા બાપને મૂકીને આવ્યા, એને કદાચ હવે સાધુ સેવા ન કરે તો એનું પાપ ન લાગે, પણ આચાર્ય મહારાજની સેવા અને એની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ને તો સાધુને પણ પાપ લાગે. એવી જ રીતે નારીને પણ એના માતા પિતાની અવજ્ઞા કરે અથવા તો એની સેવા ન કરે તો કન્યાને, એટલે કે દીકરીને એના મા બાપની સેવા ન કરે તો પાપ ન લાગે. એ હવે એની જવાબદારી બધી એના ભાઈની હોય, કન્યાના ભાઈની હોય. ઈ ન કરે તો એને દોષ લાગે. તો ઘણાને એવો પણ સંકલ્પ થાય કે કોઈને ભાઈ ન હોય તો એને એના કાકાનો દીકરો, એના બાપાનો દીકરો જે હોય ને, એ એના મા બાપ છે. એ દીકરા માટે એના કાકા છે, એના બાપા છે, એ એના માતા પિતા છે, તુલ્ય છે. કારણ કે આગળ એવી વાત પણ આવે છે કે દીકરાને, કોઈ ભાઈને દીકરો ન હોય તો, અને પોતાના ભાઈને દીકરાનો જન્મ હોય ને, આને દીકરો ન થયો હોય પણ એનો ભાઈનો દીકરો છે ને, એ જ એનો દીકરો છે, એને ઓલો શું કહેવાય, વાંઝ્યો ન કહેવાય, વાંઝ્યો ન કહેવાય. એવી જ રીતે જે એની પત્ની હોય એને એવો વસવસો ન કરવો જોઈએ કે મારે દીકરાનો જન્મ નથી એટલે હું વાંઝણી છું, એમ નહીં. જે એની દેરાણી કે એના જેઠાણીને દીકરાનો જન્મ થયો ને, એટલે એના દ્વારા એ જ એના દીકરો માનવાનો, અને એને વાંઝણી ન કહેવાય. એના કુટુંબમાં કોઈને નો વંશ હોય ને
તો વાંજણી કહેવાય. સમજાય છે? આપણે તો બધાને વાંજણી વાંજણી કહીએ અથવા તો વાંજ્યો કહીએ. એ વાંજ્યો નથી, એનો ભાઈનો દીકરો છે, એનો જ દીકરો છે. કારણ કે પિંડ નાખવાનો અધિકાર આવે ને, હે, એટલા માટે. પછી ભોગની ઈચ્છા હોય તો એ પુરુષ એ પિંડને અગ્નિમાં નાખી દે. આ લોકની કઈ ભોગવાની ઈચ્છા હોય વિષયની તો સંતાનની પ્રાપ્તિને માટે મધ્ય ભાગ પિંડ મંત્રોચ્ચારણ સાથે પત્નીને આપી દેવો જોઈએ. અને ઉત્તમ ક્રાંતિ ચાહતો હોય તો એ ગાયને ખવડાવી દે. અને પ્રજ્ઞા, યશ અને કીર્તિની ઈચ્છા હોય તો એ પિંડને જળમાં નાખી દેવો. લાંબા આયુષ્યની ઈચ્છા હોય તો એ પિંડ કાગડાઓને ખવડાવી દેવો. અને કાર્તિકેય લોકમાં જવાની ઈચ્છા હોય તો મરઘાને ખવડાવે. અથવા દક્ષિણ દિશા તરફ મુખ કરીને આ બધા પિંડ આકાશમાં ફેંકી દે. કેમ કે આકાશ અને દક્ષિણ દિશા તરફ પિતૃઓના સ્થાન છે. એટલા માટે પિંડદાન દેવાનું થાય ત્યારે દક્ષિણ દિશા તરફ મુખ કરીને કરવું જોઈએ. આ હવે એક બહુ આજના સંદર્ભમાં એક મોટી એક વાત આવી છે કે જે વ્યક્તિ અગ્નિ અથવા તો વિષ ખાય અથવા તો ગળેટૂંપો ખાય ને અથવા તો પર્વત ઉપરથી પડીને, પર્વત ન હોય પણ ધાબેથી પડીને, આપણે એવું રાખીએ, આત્મહત્યા કરે છે વગેરે આત્મહત્યા કરે છે, તેના નિમિત્તે અશૌચ એટલે કે શ્રાદ્ધ તર્પણ કરવાનું વિધાન નથી. એની પાછળ કોઈ દી શ્રાદ્ધ તર્પણ કરવાનું હોય નહીં. આત્મહત્યા કરી છે એટલે એ વંશમાંથી નીકળી ગયો. કોના વંશનો રહ્યો એ નક્કી નહીં. આત્મહત્યા કરનારને આગળ તો બહુ સરસ આવે છે. આમાં નથી લખ્યું, આ તો પિતૃ શ્રાદ્ધની વાતો આવે છે. બાકી જેને આત્મહત્યા કરી હોય ને, કહી દઉં ને, હે, હા, શાસ્ત્રોમાં લખ્યું છે, આમાં લખેલું છે જ. એની શમશાન યાત્રામાં ન જવું, એનો અગ્નિ સંસ્કાર ન કરવો. એને તો આત્મહત્યા કરી હોય ને એના શબને તો પગે બાંધી અને ઊભી બજારે ઢળીને લઈ જાવ અને એમને મૂકી દેવો. એની શમશાન યાત્રામાં જોડાય છે ને કાંધ આપે છે, એને એના જેવી જ ગતિ થાય છે. બોલો, આત્મહત્યાનું એટલું મોટું પાપ છે. એને અગ્નિ સંસ્કાર ન કરવો. જે અગ્નિ સંસ્કાર કરે છે, અગ્નિ દે, એને પણ જે આત્મહત્યા કરી હોય ને એની જે ગતિ થાય એવી જ ગતિ એની થાય. બોલો, એટલો દોષ છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણી આચાર સંહિતા એટલે કે શિક્ષાપત્રી જેવા ગ્રંથની અંદર ચોખ્ખું લખી નાખ્યું, મહારાજ કે મારા આશ્રિતે કોઈ દિવસ આત્મહત્યા ન કરવી. ચોખ્ખું લખી નાખ્યું. એટલા માટે શ્રાદ્ધ તર્પણ કરવાનું વિધાન નથી. જો શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે તો એને મળતું પણ નથી. એને મળે નહીં તો હું ખોટી માથાકૂટ કરવી. સમજાય છે? જે આત્મહત્યા કરી હોય એની પાછળ કોઈ તર્પણ વિધિ કાંઈ કરવાનું હોતું નથી. શ્રાદ્ધ અમાસના પ્રસંગે જો મંથન ક્રિયા, શ્રાદ્ધના દિવસે, અમાસના દિવસે જો મંથન ક્રિયા કરવામાં આવે છે તો તેનાથી બનનારી છાશ એ મદિરા સમાન છે. ઘી છે એ ગૌ માંસ સમાન છે. અમાસને દિવસે પહેલાના દાદા બધાને ખબર હશે, છાશ ન ફેરવતા, મંથન ક્રિયા ન કરે, છાશને બનાવે નહીં. તે દિવસે છાશ ન બનાવાય. કોણ? સાચી વાત છે. સગા સંબંધી હોય પણ એમાં આત્મહત્યા કરી હોય એની પાછળ કોઈ ક્રિયા ન કરાય. સગા સંબંધીની તો વાત છે, એમાં કોઈ બાકી નથી. આત્મહત્યા કરનારે તમારે અરે છેડો જ ફાડી નાખ્યો છે. સમજ્યા?
એ તમારો સગો છે જ નહીં. તમારો સગો હોય તો એ આત્મહત્યા કરે જ નહીં ને. એને જવાબદારીમાંથી નીકળી ગયો છે તમારે આજેથી. એટલે એ બધી ક્રિયા એ તો એવું લાગુ પડે. આત્મહત્યાનું મોટું પાપ જ છે. ભલે ગમે એટલું દુઃખ આવી પડે, છેલ્લી બાકી 10 ગાંવ 20 ગાંવ કે દેશ મૂકી જો, દૂર રહેવા જતા રહ્યો. તમને એમ અહીંયા લાગે કે હવે મારી અહીંયા આબરૂ હચવાય એમ નથી, અહીંયા મારી કીર્તિનો નાશ થાય એમ છે, મહારાજે કીધું ને ધનનો નાશ થઈ ગયો, અહીંયા કોક મને મારી નાખે એમ છે, તો પછી તમે દેશ બદલાવી નાખો અથવા તો બીજા રાજ્યમાં જતા રહ્યો, 10 ગાંવ દૂર જતા રહ્યો, સમજ્યા? પણ આત્મહત્યા ન કરાય. દુઃખ આવીને કેટલું આવશે હે? આ યોની કરતા તો 1,00,000 ગણું સારું. આમાં તો પછી કોઈ દી ઉદ્ધાર નહીં. દેવતાઓ માગતા હોય એને નો આપે અને આ જીવને આ મનુષ્યનો દેહ આપે. ત્યારે એને વિચારવું જોઈએ કે દેવતાઓ માગતા હતા જેને દેવ વંશે ઘણું મનમાં, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું પદ, તોય પામે નહીં તન તે સમજવું સાનમાં, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. આ દેવતાઓને ન મળે એવો મનુષ્યનો દેહ આપણને આપ્યો અને એને આપણે એમને ઝેર ખાઈને, ગળા ટૂંકો ખાઈને, એક ન જીવી થોડીક કંકાસની અંદર થોડીક શું કહેવાય મન ધાર્યું ન થાય એને કારણે જો આત્મહત્યા કરી નાખે તો બહુ ખોટું. ઘણાને આજના સંદર્ભની વાત કહી દઉં તો કોઈના દીકરા દીકરીઓ કઈ અવળું પગલું ભરી લે, ભાગી જાય ને તો એના માતા પિતા આત્મહત્યા કરી લે, એવું કરે છે. પણ એને તમારો છેડો ફાડી નાખ્યો, તમે શું કામ દુઃખી થાવ છો? આ સગા સંબંધી કઈ તમારા કાયમ નથી, એનું કર્મ ઈ જાણે. આપણે વારવાની જરૂર છે અથવા તો ફરજ છે. આચાર્ય મહારાજ એને પણ માતા પિતાનું સ્થાન છે, એ આપણે કાંઈ અવળું કરીએ તો એને વારવાની ફરજ છે. પછી કાયમ પણ તમારી વાહે ન ફરે. તમે પછી જો કાંઈ પાપ કરો તો એ આપણે ભોગવવાનું રહે, પછી ગુરુને લાગે નહીં. એવી જ રીતે માતા પિતા કે કોઈ વડીલ એ તમે તમારા દીકરા દીકરીઓને વારો પણ છતાંય જો ન વરે તોય અવળું પગલું લે તો એ જાણે, પછી તમને દોષ નથી. સમજા? એ અનુસંધાન રાખવું જોઈએ. સગા સંબંધી હોય કે ગમે તે હોય, આમાં તો કોઈને ભગવાને એમ નથી કીધું સગા હોય તો હળગાવી દેજો, નહીં તો તમે બીજા ન, તો બીજાને જવાની જ વાત નથી. અગ્નિ સંસ્કાર કોણ કરે? એમ નહીં, તમારામાં અગ્નિ સંસ્કાર અત્યારે કોઈ સાદી રીતે આમ તો કોણ કરે? કોણ? હે? તો આમાં કોને લાગુ પડે? હે? એને જ લાગુ પડે. એટલે બહુ મોટો દોષ છે. અને આ બધી વસ્તુ છે ને આપણે કેદુના લીલા ચરિત્ર વાંચતા હતા, મહિમાની વાતો બહુ સાંભળી, એટલે આપણી આન્હિક ક્રિયા ભૂલાઈ ગઈ. આન્હિક ક્રિયા એટલે કે દેહી ક્રિયા જે આપણી હતી, આ કરાય ને આ ન કરાય, એ બધું આપણે છોડી દીધું. અને છોડી દીધું પછી તમે ભગવાનને દર્શન કરો, હે મહારાજ, પછી તો સ્તુતિ કરો, દંડવત કરો, આ બધું કરો, પણ તમને એનું ફળ ન મળે. કારણ કે તમે ધર્મ વિનાની ભક્તિ કરો છો. ઘણી વાર તમે મહારાજ શ્રી લાલજી મહારાજના પ્રવચનમાં પણ સાંભળ્યું છે કે ધર્મહીન ભક્તિ કરવાની તો સ્વામિનારાયણ ભગવાને પણ ના પાડી છે. તો આપણે ખાલી એટલું કે એટલે આપણે એમ જ માની લઈએ કે આપણે તો ધર્મવાના છે ને 17 વખત હાથ ધોઈએ છીએ, એટલે હે બહારનું ખાતા નથી એટલે આપણે એમાં એકાંતિક મનાઈ જાય છે. અને ધર્મ હકીકતમાં બહુ ઝીણું ઝીણું કાતવાની જરૂર છે. આ ઘણા એમ કે આવું ઝીણું ઝીણું બહુ ન જોવું, એવું જોવા બે તો ભજન ક્યારે કરવું? આ જ ભજન છે. હા, કે પાયો ગાળીને ખાડો કરી તો આપણે ઊંચું સણસ્યું કે દી? પાયો ગાળીને ડોબરા ખોદી કે 2 માથોડા જવું પડે, એની કરતા એ કે 2 માથોડા ઊંચું લઈ લે તો એક માળ વધી જાય. સમજાય? એ ભક્તિ કે એ ફળ આપણને નથી મળતું. એટલે મને ઘણી વાર એવો સંકલ્પ થાય કે આપણે થોડું જીવવાનું છે, બરાબર? તમારે ને અમારે બધાને થોડું જીવવાનું, થોડી ભક્તિ કરીએ છીએ. કાંઈ આપણે કાંઈ ઋષિ મુનિઓ માથે રાફડા બાજી ગયા એવી ભક્તિ કરવા સક્ષમ નથી. કેમ લાગે તમને? તમે કોઈ કરી શકો મને ખબર નહીં. હે?
માસો ઉપવાસ તમે કરી શકતા હોવ એવા જો તમે સક્ષમ હોવ તો ખબર નહીં. આપણે કાંઈ કરીએ છીએ થોડું, એ વિધિ વિધાનથી થોડુંક કરીએ પણ એનું ફળ મળે ને તો વધારે સારું એવું લાગે મને. બરાબર. એટલા માટે શ્રાદ્ધ અને હવનના સમયે તો એક હાથથી પિંડ તેમજ આહુતિ આપે, પણ તર્પણમાં બંને હાથોથી જળ આપવું જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપીએ તો એક હાથે આપણે લોટો આપીએ ત્યાં લોટો વજનદાર ન હોય. 35 વર્ષના ભગતને અથવા તો 45 વર્ષના દાદાને કે 65 વર્ષના દાદાને લોટો એક હાથે ઉસકો તો એક આંગળીએથી આમ ઢોળી નાખે સૂર્યને સામે તોય હાલે. શું કહો? પણ વિધિ છે એનો આમ જ લેવો પડે લોટાને, બે હાથે જ લેવો પડે લોટો, અને એમ જ તર્પણ કરાય. તર્પણ વખતે કોઈ દિવસ એકાદ એવી જ રીતે તમે એક હાથથી લઈને આવો કોઈ વસ્તુ અને પછી પીરસો, પછી એક હાથે ડોલ પકડીને એક હાથે ડોયો પકડ્યો, ઈ નહીં, એ બે હાથ જ કહેવાય. ઘણાને છે ને આસન નાખવાનું કહે ને તો એક હાથે કરે ને પછી પગે પગે હરખું કરે, એ અવિવેકી કહેવાય. અવિવેક, વિવેક ન કહેવાય. કોઈ દિવસ પગે કરીને આસનને હરખું ન કરાય. એ ખબર છે? આસન વિશે આમાં આવશે. મને એમ છે આપણે હવે આ છે ને થોડીક આ આચાર સંહિતા લઈ, કેમ લાગે? ભલે આપણાથી બધું ન પડે તો કાંઈ નહીં, પણ ન પડે એટલે કાંઈ નહીં એટલે હું એવું નથી કહેતો નહીં પાળવાનું એમ, પણ તમને જાણ થાય તો કોઈક દી પાછું વળવાનું મન થાય, મારો કહેવાનો હેતુ એમ. તમને ખબર હશે તો અમુક વસ્તુ ન કરાય, એ તમને જો ખબર હશે તો તમે પાછા વળશો. બરાબર. એટલા માટે આ થોડુંક આ વાંચ્યું હોય ને, અમે સાંજે તો વાંચતા હતા, 2-3 વાર પૂરું કર્યું, પણ સવારની કથામાં જો વાંચ્યું હોય ને તો બધાને તમને કેમ લાગે આમાં રસ પડે છે તમને? એમ તો આ હકીકત આપણે કરવું જોઈએ. આ એટલે કે આહુતિ આપવામાં તો એક હાથે આપી શકો આહુતિ, બરાબર. ભાઈ એ પછી આમ આહુતિ ન આપવી. આપણે 11 ને દી અહીંયા ઓલું પૂજન કરીએ ને તો મારે કોઈ દી ચોખા ખૂટે જ નહીં. હે? હા, એટલે એમાં સમજી જાય સમજવા વાળા. ઓલા બધા કે સ્વામી ને કે કેમ ફૂલ ને ખૂટતું નથી, એટલે નાભીના બરાબર જળમાં ઉભા રહીને મનોમન એ ચિંતન કરવું કે મારા પિતૃઓ આવે અને આ જળાંજલિ ગ્રહણ કરે. બંને હાથોને જોડીને જળથી ભરે અને ગોક્ષુર માત્ર જળ ભરી ઉઠાવીને તેને પાછું જળમાં નાખી દેવું. જળમાં દક્ષિણની તરફ મુખ કરીને ઉભા રહીને આકાશમાં નાખવું જોઈએ, કેમ કે પિતૃઓનું સ્થાન આકાશ અને દક્ષિણ દિશામાં છે. એટલા માટે દક્ષિણ દિશામાં રહી અને નાખવું પડે. તમે સૂર્યને અર્ઘ્ય આપતા હોય તો સૂર્ય સામે મુખ હોવું જોઈએ, અને સૂર્યને અર્ઘ્ય આપવાનો વિધિ સવારે છે, 12 વાગ્યે નહીં. સમજ્યા? મોડા ઉઠે. એટલે જોકે ભગવાનના ભગતને મહારાજે કીધું કે સૂર્ય ઉદય થાય એ પહેલા જાગવું. સમજ્યા? એથી મોડું જાગવું નહીં. સૂર્ય ઉદય થાય એ પહેલા આપણે જાગી જવું જોઈએ. મોડા જાગે એને રાક્ષસી ઊંઘ કહેવાય છે. સમજ્યા? મોડું જાગવાનો વિધિ છે જ નહીં. પણ આજના સંદર્ભમાં રાતે 12-1 વાગ્યા સુધી જાગે અને પછી સવારે ઉઠે નહીં, એ ખોટું છે. 12 વાગ્યા સુધી જાગો, અમારી ના નથી, ભજન કરો, પણ પાછું વહેલું ઉઠી જાવ, એ વિધાન નથી. હા, એમાં આપણા મોટા સંતોએ વિધાન કર્યું છે, બાકી શાસ્ત્રમાં કોઈ જગ્યાએ છૂટી નથી કે રાતે જાગરણ કર્યું હોય તો દિવસે હોવું, એવું સંતોએ કોઈ વિધાન કર્યું, પણ શાસ્ત્રએ છૂટી આપી. તો જાગરણ તો એને જ કહેવાય, રાત્રિએ જાગરણ કરીને દિવસે હુવે નહીં એને. નહીં તો પાછી રાતે 3-4 કલાક જ જાગ્યો હોય અને આ દિવસે આખો દી ખેંચી લે. એટલે આનંદજી સંઘેડિયા કથામાં આવતા ને
તે રાતે કથા સાંભળે ને દિવસે ઉતારે તેને ઘરના ફરિયાદ કરી મહારાજ આ ભગતને કાંઈક કહો ને તો અમે ભૂખ્યા રહેવું. પછી મહારાજે કીધું આનંદજી સંઘેડી આવે ને મહારાજ કે ઉપાડે આસન તારું ઉપાડ અહીંથી. એ કે હું મહારાજ મારો દોષ? મહારાજ કે રાતે કથા સાંભળીને દિવસે ઉતાર્યો છો, અત્યારે જો તમારે કથા કામે જવાની ઈચ્છા હોય દિવસે તો જ તમારે કથામાં આવવાનું. એ કે ના મહારાજ તો હું દિવસે કામે જાય. આપણે શું કહીએ કાંઈ નહીં તો નહીં કથામાં આવું તો સાંજે નહીં અવાય કે કથામાં. આપણે એમ કહી દઈએ તો પછી પણ એને ગરજ હતી સમજ્યા, મોક્ષનો ખપ હતો. એટલે આનંદજી સંઘેડિયા કે મહારાજ કે હું સારું દિવસે કામે જાય અને પછી દિવસે કામે જાય ને રાતે કથામાં આવે એટલે સહેજે ઝોલા તો આવે. આખી રાત ખેહી હોય તો આવે છે ઘણાને, તો એ ઘણાને લાળું પડી જાય છે. આમ એને જગાડીએ ને તો આમ કરે હબડકો મારે. આપણને મને લાગે ડાળ પીધે શું એને. ચશ્મા પડી જાય, ઘણાને શોખઠા હોય તો શોખઠાય પડી જાય. એટલે જો આખી રાત હુતા હોય તો ઊંઘ આવતી હોય, પછી જે દિવસે કામ કરે અને રાત્રે કથા સાંભળે તો ઊંઘ તો આવે. દેહનું કામ કરે, દેહ સ્વભાવ તો છે જ. એટલે ઊંઘ આવવા મળે તો મહારાજે કીધું ઊભો થાય, ઊભો થા, ઊભા સાંભળવાની. તો એ મળ્યા ડોલવા. મહારાજ કે આ કોઈક ભગત ઉપર પડશે. પછી તો મહારાજે એને કીધું કે ઠંડુ પાણી માથે નાખવાનું અને પાછો પોહ મહિનો નહીં. આંખ બંધ કરીને કથા સાંભળવાનો વિધિ જ નથી ને. આમ જોઈએ ને તો કથા જયારે ચાલુ હોય ત્યારે માળાય નથી ફેરવવાની, સમજ્યા? માળાય નથી ફેરવાનો વિધિ. આ તો હું મોજ નો તોડો ને એટલે ઓલી ગૌમુખીમાં હાથ હોય તો ઉપાધિ ઓછી. નહીતર અહીંયા તો ઠીક, નહીતર કાક રેતીમાં બેઠા ને તો કાકરિયા દા આટુકડી દા રમે આમ બેઠા બેઠા. અને લોન માં બેઠા હોય તો લોન તોડ્યા કરે. હે હા, એટલે મહારાજે કીધું કે હાથને જીતવા માટે થઈ, હાથની સંચળતા ટાળવા માટે થઈને તમે ગૌ, પણ એ નિયમમાં નથી ગણાતી. સમજો, નિયમમાં માળા નથી ગણાતી. અને આંખો વિશીને જે માળા ફેરવે એને ઊંઘ જ આવે, કારણ કે તમે આમંત્રણ આપ્યું છે. બરાબર? એટલે કથા છે ને એ ભગવાનની મૂર્તિ છે. કથા છે એ ભગવાનની મૂર્તિ. તમે મૂર્તિ ધારો ને જે ફળ મળે એટલું કથા સાંભળો. અને વક્તાને બોલવાનું મન ક્યારે થાય? તમે હામું જોતા હોવ તો. તમે આંખો વિશીને બેસી ગયા હોય હજડ બમ, મોઢું ન મલકાવો, જેવી કથા આવે એના રૂપમાં તમે ન થાવ એટલે વક્તાને બોલવાનું મન જ ન થાય. અમુક ગામ અમને ભટકાઈ જાય ને તો હામું જોઈને જ બેઠા હોય. આપણે હાસ્યની વાત કરીએ, વીરતાની વાત કરીએ, ગમે એમ કરીએ નહીં, પણ એ હલે જ નહીં. તમારે મોઢું ચડાવીને જ બેઠા હોય, એડિયું પીને બેઠા હોય. એમ તુરી ફાકી મોઢામાં હોય ને કેમ મોઢું બગાડતા હોય, એમ મોઢું કરીને બેઠા હોય. એને કથાનો મહિમા જ નથી અને એને કથા ઉતરે નહીં. કથાના રૂપમાં જે વળતો થાય ને એને શ્રોતા કીધેલો છે. અને વક્તાની હામી નજર હોવી જોઈએ, સમજ્યા? જ્યાં ત્યાં નજર ન હોય, જ્યાં ત્યાં ચકળ બકળ હોય. એટલા માટે વિહારલાલજી મહારાજે કીધું કે કથા ટાઈમે કોઈ આજુબાજુમાં નીકળે ખખડે જ્યાંય પણ નજર ન જવી જોઈએ. અને એવી રીતનું દર્શન કરતા હોય ને કથા સાંભળતા હોય એ સમયે જો કોઈ આવે એની સામું જોવે, બીજો આવે એની સામું જોવે, કાંઈ ખખડે એની સામું જોવે તો એ ભગત તો કહેવાય, પણ કેવો કહેવાય? ખિસકોલી જેવો. કારણ કે મહારાજે દ્રષ્ટાંત દીધું છે વચનામૃતમાં, એને ખિસકોલિયો ભગત કહેવાય. કેમ? તો કે ખિસકોલી બોલે ને એ ભેગું પૂછડું હોય છે ને ઊંચું કરે. મહારાજે દ્રષ્ટાંતે કેવું ગોત્યું બોલો, સમજ્યા? એટલે એને ખિસકોલ્યો ભગત કહેવાય. એટલે આનંદજી સંઘેડિયાને ઊંઘ આવવા માંડી એટલે મહારાજે પછી ઠંડે પાણીએ નાય અને દંડવત કરવાના, ખપેડામાં ચોટલી બાંધવાની, આ બધી પ્રક્રિયા કરી તોય ઊંઘ આવવા માંડે. એટલે મહારાજ કે ઘરે જઈને હુઈ જાય એટલે તને ફળ મળી ગયું. મહારાજ રાજી થયા, તને કથાનું ફળ મળી ગયું.
એટલે કહેવાનો હેતુ કે આણંદજી સંઘેડિયાની જેમ આપણે કથા વાર્તામાં બેસીએ ત્યારે તો આંખું નહીં મીચવાની, હા, માળામાં ધ્યાન નહીં, બધી વસ્તુ અનુસંધાન રાખવું જોઈએ. કારણ કે આ બધી તમે આપણે આમને એટલે શું કહેવાય, ઊંઘની ના પાડશું ને, સામું જોવાનું કહેવું તો વક્તાની સામે જોઈને બગાહા ખાહે. એક વાગે પોગવું ક્યાં આમાં? હે, હા, એટલે જો એ લખ્યું છે આપણા કોઈ વડીલો હોય, આમાં બધું વાંચશું એટલે બધું આવશે. આપણે વાંચવું છે ને, કેમ લાગે તમને? જો માતા પિતાને ઘર સંસારમાં માતા પિતાને સ્ત્રીને કેમ રહેવું, કેમ કરવું, પ્રણામ કેમ કરવા, દંડવત કેમ કરવા, ઉપવાસ કેમ કરવા, આસન કેમ રાખવું, આસન કેવું હોવું જોઈએ, બધી વસ્તુ આમાં આવે છે. બરાબર. આપણે એવું માનીએ છીએ આપણે શુદ્ધિ કેમ કરવી, પછી પશુ કેમ પાલન કરવા, બધી જ વસ્તુ આમાં આવે છે. એનું જ આપણે હકીકતમાં વાંચન કરવાની જરૂર છે, જેથી કરીને આ જગતની અંદર આપણે બધું કરીએ છીએ પણ એનું ફળ નથી મળતું. એનું મૂળ કારણ આ છે. શયન કેમ કરવું, દાંતણ કેમ કરવું, દાંતણ શેનું કરવું, બધી જ વસ્તુ આવે છે ટોટલી. પ્રદક્ષિણા કેમ કરવી, બધું જ આવે છે. કયા દેવને કેટલી પ્રદક્ષિણા હોય સમજ્યા? ઠાકોરજીની પ્રદક્ષિણા કેટલી હોય? કેટલી? 4, કમસે કમ 4 પ્રદક્ષિણા હોય. શિવજીને અડધી, આમ શું કહેવાય ઓલો ગણપતિને 3. આ પ્રદક્ષિણાનો વિધિ છે. એમને નકરું ઝીકા ઝીક ન કરવું ના. પછી તમે વધારે કરો એનો દોષ નથી, જોજો પાછા. પણ તમને ફળ ઘણા એક પ્રદક્ષિણા 2 પ્રદક્ષિણા ફરી નીકળી જાય તો એનું સંપૂર્ણ ફળ ન મળે. સમજ્યા? આપણે પેલા શયનથી લઈએ, હુવાથી. બરાબર. શ્રાદ્ધ તર્પણનું વિધિ આપણે પૂરો કરીએ. આજે થોડુંક શયનનું લઈ. હંમેશા પૂર્વ યા દક્ષિણની તરફ માથું કરીને સૂવું જોઈએ. આ કોને ખબર છે? હે, દક્ષિણની તરફ માથું કરીને હોવાનું હોય, કાં તો પૂર્વની તરફ માથું કરીને હોવું જોઈએ. ઉત્તર યા પશ્ચિમની તરફ માથું કરીને સુવાથી આયુષ્ય ઓછું થાય છે તથા શરીરમાં રોગ પેદા થાય છે. તમે ઉત્તરની તરફ માથું કરીને હુવો એટલે આયુષ્ય તમારું ઘટી જાય છે. એટલે કે આ બાજુ મુખ કરીને હુવો એટલે શું થાય? આયુષ્ય ઓછું થાય. જેને જલ્દી વહી જવું એને આ બાજુ માથું રાખવું, કંટાળી ગયા હો તો. અને બાકી આથમણી દિશામાં તમે મસ્તક રાખીને હુવો તો શું થાય છે? રોગ થાય છે. એટલા માટે આ 2 દિશાને નક્કી કરેલી છે. પૂર્વની તરફ માથું કરીને સુવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને દક્ષિણની તરફ માથું કરીને સુવાથી બહુ મોટો ફાયદો છે. ધનની પ્રાપ્તિ ને આયુષ્ય વધે છે. તો એ જ કરાય ને. કેદુના હાલાહાલીમાં મહેનત કરીએ છીએ. ધન હાટું હાવ મથે છે તો આજ કરાય ને. ધનની પ્રાપ્તિ થાય અને આયુષ્ય વધે. કઈ તરફ માથું રાખવાનું? એ તો બધું જલ્દી આવડી જાય. આમાં એક આવશે, આમાં એક મુક્ત વેલનું ઓલું કેવું મુક્ત નહીં, એ વેલનું દાંતણ કરવાથી મુક્ત વેલ આવે છે. એ વેલનું નામ ભૂલી ગયો, આગળ આવશે આમાં. એ વેલનું દાંતણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય. મારા ફોન ઉપર મેસેજની ધણેનાટી બોલી ગઈ કે એ વેલ ક્યાં મળે ને ક્યાં થાય ને કેવી હોય ને એ વેલ કેવી હોય ને બધું મળ્યા પૂછવા. મુક્તિસાર નામની વેલ આવે. એ આવશે, એ આમાં આવશે. કોઈ જોઈશે એ વેલ? હે, પણ હવે તમે કયો દાંતણ ક્યાં કરો છો આમી? હે, અને ધનની પ્રાપ્તિ થાય છે
અને પશ્ચિમની તરફ માથું કરીને સુવાથી પ્રબળ ચિંતા અને રોગ થાય છે. અને બીજું ઉત્તરની તરફ માથું કરીને સુવાથી હાનિ થાય છે અને મૃત્યુ થાય છે, અર્થાત આયુષ્ય ક્ષીણ થઈ જાય છે. અધોમુખ કરીને સુવાથી, નગ્ન થઈને સુવાથી, પથારી બીજાની પથારી ઉપર હોવાથી, તૂટેલા ખાટલા ઓટલા ઉપર હોવાથી અને ધન શૂન્ય ઘરમાં સુવાથી સુવું નહીં જોઈએ. આ આટલી વસ્તુનો નિષેધ કર્યો. કોઈ દિવસ અધોમુખ કરીને હુવાય નહીં. અધોમુખ એટલે ઊંધું. ઊંધું કોઈ દિવસ હુવાય નહીં. ઊંધું હુવે એની અધોગતિ થાય. પછી કોઈ દિવસ નગ્ન ન સુવાય. બીજાની પથારીમાં ન હુઈ જવું. ઓલો પાથરીને જાય તો આ હુઈ જાય એમ નહીં. જેની પથારી, જગતમાં હાદી ભાષામાં કહેવત છે, બાપાના જોડામાં દીકરાએ પગ ન નાખવો. એ એક ગામઠી કહેવત છે. આમાં બધું આવી ગયું. હે યાની ક્યાં વાત છે ભલા? એ તો બાળક છે. એને પણ એને આપણે જો ધારતા હોય તો આપણને ખબર હોય તો આપણે પહેરાવી દેવાય ને. અને છતાંય એને તો ખબર નથી એટલે અજ્ઞાનીને તો કોઈ સવાલ નથી. બરાબર. અને તૂટેલા ઓટલા ઉપર કોઈ દી ન હોવું. અને શૂન્ય ઘર હોય એમાં કોઈ દી ન હોવું. જન શૂન્ય. આમ શાંત જ હોય તો જ ઊંઘ આવે. પણ જન શૂન્ય એટલે અવાવરું ઘર, આદિ ભાષામાં શું કહેવાય? હા, એમાં કોઈનો અવર જવર ન હોય એવું પડતર ઘર, એમાં કોઈ દી ન હોવાય. એ તમારા માટે છે. અમારા માટે પાછું આગળ જુદું આવશે. અમને તો એવું ઘર હોય તો અમારે, આપણે આ જો આપણું મંદિર છે, મોટું મંદિર, એ કેવું હતું? હા, એમાં મુક્તાનંદ સ્વામી બધા હુતા હતા. પછી ધોળકાનું પ્રસંગ છે, ગોપાળાનંદ સ્વામીની એમાં હુતા હતા, તો એનો ઉદ્ધાર કર્યો. પણ એવી સક્ષમતા હોવી જોઈએ. પછી ન્યા જઈને તમારા ગાઢ મોકલાતી જાય એવું હોય તો ન. જે મોટી ન હોય અને તૂટેલી ન હોય, ઊંચી નીચી હોય અને મેલી હોય, અથવા તો જેમાં જીવડા હોય યા જેના પર કાંઈ પાથરેલું પણ ન હોય એવી પથારી પર સૂવું નહીં. સમજ્યા? ધરતી ઉપર એમને ખુલ્લું ન હોઈ જાય. ઘણા તો ઉનાળામાં બુશર્ટ કાઢીને હાવ ખુલ્લા જ હુવે. ધરતી માતા છે. માતાના ખોળામાં આપણે કાંઈક સેલી બાકી નાનું એવું પણ પાથરવું પડે. હાવ એમને હુવાય નહીં. બીજું એક આમાં આગળ આવશે, પણ છતાંય આ વાત આવી છે એટલે કહી દઉં. પૂછવું તો વાંધો નહીં ને કોઈને? હે પૂછાય, જવાબ દેવો દેજો, નહીં તો કાંઈ નહીં. પૂછવામાં શું વાંધો મારે? તમે સ્નાન કરવા જાઓ ને તે હવે બધાની સિસ્ટમ છે, રૂમાલ પહેરીને નાવા જાય છે. જાય છે ને? ઘણા એવું કરતા છે. ધોતી પહેરીને નાવા જાય એવા કેટલા? હે ધોતી પહેરીને નાવા જવું જોઈએ. કારણ કે ધોતી જ્યાં સુધી પાછળ શેડો ન ખોસો ત્યાં સુધી તમે નગ્ન છો. અને ધરતી આપણી માતા છે. સમજાય છે? એટલા માટે શેડો ખોસવાનો વિધિ છે. તો હે શું કહો? નાઇટ ડ્રેસ ને? નાઇટ ડ્રેસ ની વાત નથી. ના, એ તો હુવાની વાત છે ને. એ શયનમાં આવશે આગળ. હે નાવા જાવ ને તો ઘટના શું ઘટે ખબર? તમે નાવા જાવ તો તમે બટન પછી જોક નહીં, એક હાથે બટન દેવાય નહીં. બધું લૂસી નાવો, પછી 17 વખત હાથ ધોવાની જરૂર નહીં રહી. સમજ્યા? આપણા વડીલો પેલા સોવણી પહેરતા. એને શું કહેવાય? સોવણી કહેવાય ને. સોવણી પહેરતા. જયારે નાવા જવાનું થાય ને, કાઢીને ધોતી પહેરીને જાતા. કોઈને અનુસંધાન હોય તો જોઈજો. આપણા વડીલો શાસ્ત્ર ભણ્યા નહોતા. હે એવી રીતનું નાવાનું ચાલુ છે ને. હા, જો એ બધા દાદા કે એવું જ અમે કરીએ છીએ. બરાબર? હે દોષ લાગે, કરવું પડે. આ બધું છે ને કેવું છે ખબર? અત્યારે કોઈ કરતું નથી ને આ કરીએ ને એટલે ભીંગ પડે છે. એટલે મને આવ્યો તેદુનું વાંચવાનું મન થતું, પણ ઘણા એ ના પાડી હતી.
એ કે આ વાંચશો તો કોઈ નહીં આવે. પણ હકીકત ભક્તો કેવું છે, હવે તમને બધાને મહિમા સમજાણો કે આ કરવું જોઈએ એટલે વાંચીએ તો વાંધો નહીં આવે, છતાં આમાંથી ઘણા સટક છે. આવું જો મરી જાય કે આવું કેટલાક દી કરવું હે એમ. હકીકત ભક્તો આ કરવું જોઈએ. આ નહીં કરો ત્યાં સુધી આપણી ભક્તિ કરેલી ફેલ જાય, સમજ્યા? આવું ઝીણું 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 આપણે કાચશું ને ત્યારે આપણી ભક્તિ પાર પામશે. અને શું કહેવાય, એક ઓવાળ આવે, બીજું કચરું આવે, ત્રીજું કચરું આવે, એમ કરતા કરતા મોટો ઓવાળ થાય, મોટી નીક હોય, ધોરિયો હોય ને એને પણ તોડી નાખે. બરાબર? એ આપણે ઝીણી ઝીણી ભૂલ ઘણી, ઠાકોરજીને આપણે દર્શન કરવા આવીએ પણ આપણને ખબર ન હોય અને એમને આવીને ઘણા અડે ઠાકોરજીને, તો એ દોષ છે, સમજ્યા? તમે તમારે કાંઈ ઠાકોરજી તમારે કાંઈ વેરી નથી, પણ તમે પવિત્ર થાવ તમે પણ ચિત્રપતિમાને અડી શકો, સમજ્યા? એટલા માટે તો આપણે ચિત્રપતિમાં, પણ એનો વિધિ તમે જાણતા હો ને તો તમે અડી શકો. તમે ઝેર લઈ લાગ્યા હોય ને અડીને આવ્યા હોય ને નાકમાં આંગળી નાખી હોય ને મોઢામાં આંગળી ઘણા નાખવાની ટેવ હોય, એ પછી સીધા અડી જાય, કાનમાં નાખ આંગળી કર્યા કરે, પછી ઘણી આંખના સીપડા કાઢ્યા કરે, પછી આમ ગોળીઓ કરીને પછી ઠાકોરજીને અડે. આ બધું છે ને, અમે સંતો તો એટલી બધી શુદ્ધિ રાખે કે ચપ્પુ હોય ને, ચપ્પુ એને હેઠું પડી જાય ને પછી એ ચપ્પાને અમે ધોઈએ. કારણ કે આપણા શરીરમાંથી નિત્ય હજારોની સંખ્યામાં રૂવાટી ખરે છે. બરાબર? એ રૂવાટી નીચે હોય, આપણને દેખાય ન દેખાય, ચપ્પાને અડે, બધું થાય. ઘણા તો શાક સુધારતા ઘડીક કોથમરી હરખી કરે ને તો હેઠું મૂકી દે ચપ્પુ, વળી પાછા સુધારે. એવું નહીં, આ બધું બહુ ઝીણું ઝીણું કાતવું પડે. અમે અમારા સંતોના રસોડામાં તમને ન આવવા દે એનું કારણ આ છે. કાંઈ તમારે બીજું કાંઈ છે નહીં, બીજો સંકલ્પ ન કરવો, કારણ કે એ બધી શુદ્ધિ હારે રહીને શીખાય. અને તમે કથા વાર્તા આને જ કહેવાય. સાચી કથા વાર્તા તો તમારા જીવનમાં કાંઈક ફેરફાર થાય એને કથા વાર્તા કહેવાય. લીલા ચરિત્ર તમે ઘરે બેઠા વાંચી શકો ને કંઠસ્થ કરી શકો. બરાબર? કથામાં લીલા ચરિત્ર આવવા જોઈએ, પણ હકીકતમાં આ પણ હોવું જોઈએ. હું તમને બહુ હજી ભે નથી મારતો, હજી હું થોડોક જીભ જાલીને બોલું છું, તોય મારી વાત તોય કડક લાગે, હું જીભ જાલીને બોલું છું તોય. પછી એમાં એવું લખ્યું છે કે અથવા તો અને તૂટેલા ખાટલા પર નહીં સૂવું જોઈએ. ગ્રહસ્થને માટે તૂટેલો ખાટલો એ બહુ દોષરૂપ છે. આગળ આવશે. તૂટેલો ખાટલો અને તૂટેલા વાસણ ઘરે રાખવાથી કોઈ દિવસ બે પાંદડે થવાતું નથી. તૂટેલા વાસણને પણ તરત કાઢી નાખવા જોઈએ. વાંસ કે પલાસના લાકડા ઉપર કદી નહીં સૂવું જોઈએ. વાંસના પલંગ કરે એટલે કે શું કહેવાય, પાટીની જગ્યાએ, આમ તો લાકડું જ હોય ફરતું, પણ પાટીની જગ્યાએ, વાણની જગ્યાએ, દોરીની જગ્યાએ. પછી માથું નીચું કરીને કોઈ દી નહીં હોવું જોઈએ. ઊંઘતી વખતે એઠા મોઢે કોઈ દિવસ હુવાય નહીં. ઘણા આજના સંદર્ભમાં શું કે જમ્યા પછી પાણી ન પીએ તો પચી જાય, એસિડિટી ન થાય, પણ એક કોગળા કરી અને એક તો ઘૂંટડો પાણી પીવું જોઈએ. અને જમ્યા પછી 16 કોગળા કરવાના હોય. કેટલા કરે છે? જમ્યા પછી 16 કોગળા કરો તો કોઈ દિવસ તમારું મોઢું ગંધાય નહીં, પવિત્રપણું રહે. જ્યાં કઈક કચરું ભરાણું, આપણા હેલ્થ માટે પણ સારું છે, આપણા શરીર માટે પણ શાસ્ત્રમાં સારું કીધું છે, પણ આપણે એ સ્વીકારતા નથી. મને સાંભળે છે, અમે નાના હતા તે મહેમાન આવે ત્યારે જમ્યા પછી હાથ ધોવરાવીને એક લોટો મહેમાનને આપવાનો હોય, અને એ પહેલાના ગામડાના મોટા લોટા, એ પછી આમ વંડી પાસે વહી જાય મહેમાન અને ન્યા ઘડીક કોગળા કરે. એવું મેં જોયેલું નાનો હતો તે. બરાબર? આજના સંદર્ભ હા. અને હું તો એમ કહું, આ ધર્મ છે ને, ધર્મ એ ધર્મવાન પુરુષ પ્રગટ થાય તો પાછો ધર્મ આવે છે, નહીતર પાછો અદ્રશ્ય થઈ જાય છે, નાશ નથી થતો. એવું સત્સંગી જીવનમાં લખ્યું 4th પ્રકરણમાં. એટલે હેઠા મોઢે કોઈ દી હોવું નહીં, નગ્ન કોઈ દિવસ સૂવું નહીં, અને સુના ઘરમાં એકલા નહીં સૂવું જોઈએ. દેવ મંદિર અથવા તો સ્મશાનમાં પણ નહીં સૂવું જોઈએ.
ઘણા તો મંદિરે જ આવીને હુવે, મંદિરે આવે હુવો વાંધો નહીં, આ મંદિરની અંદર આની અંદર દેવઘર કહેવાય, અથવા તો ડેરું હોય એમાં ન હુવાય. આ આપણી ધર્મશાળા છે, સંતોને રહેવાની ધર્મશાળા છે, એમાં મૂર્તિ પધરાવીને આપણે ભજન કરીએ છીએ. હકીકતમાં શાસ્ત્રની દ્રષ્ટિએ મહારાજના પ્રસાદીના પત્રને આધારે, સમજ્યા? આને મંદિર નહીં પણ સંતોને રહેવાની ધર્મશાળા કરી છે, એમાં હરિભક્તોએ મંદિર નામ આપ્યું છે અને ભજન કરીએ છીએ, કરાય, એમાં કોઈ દોષ નથી. પછી અંધારામાં કોઈ દી ન સૂવું જોઈએ, અંધારામાં કોઈ દી હુવાય શૈલી. બાકી પહેલાના વખતમાં ફાનસ ધીમું કરી નાખતા, ફાનસમાં સમજો ને હરિકન અથવા નાનો દીવો, એ નાનો એવો હોય એને ધીમો કરી નાખતા અને હુતા. હાવ કોઈ દિવસ અંધારામાં હુવાય નહીં. અત્યારે હવે આજની સિસ્ટમ પ્રમાણે તમારે શું કહેવાય, નાઇટ લેમ્પ, ઝીરો લેમ્પ, હાવ અંધારે કોઈ દી હુવાય નહીં. ભીના પગે કોઈ દિવસ ન હુવું. એનો કેટલો દોષ છે ને એ બધું પાછળથી આવશે, એનો જયારે વિધિ આવશે ત્યારે. ભીના પગે કોઈ દી હુવાય નહીં. સૂકા પગે સુવાથી લક્ષ્મી મળે છે. હે તો કરશું ઈ કે લે, હા મારા બધી લક્ષ્મીની જ મારામારી છે. હા, ભીના પગે હુવા તો એનો અર્થ એ થાય લક્ષ્મી જતી રહી. પછી પાછું આગળ ભોજનનું જયારે આવશે ને, ભોજન વિશે, ત્યારે એમાં એવું આવશે કે ભીના પગે જ ભોજન કરવું જોઈએ, તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય. જમવા પહેલાના વખતમાં દાદા અને મહેમાન આવતા, તે આપણે રૂમાલ એક છોકરો લઈને ઉભો રહે, એક છોકરો પાળે ઉભા રહે, હાથ પગ ધોવરાવતા, એવું કરતા ને દાદા. હે શું કામે? હાથ મોઢું ધોવા પડે, પગ ધોવા પડે, પછી ભોજન કરાય. એ આગળ આવશે. પણ આપણે સમય થઈ ગયો છે એટલે આટલું ભીના પગે હુઈ જાયજો એટલે લક્ષ્મી મળે. બરાબર ને? નહીં તો વાંધો નહીં, જાણ્યો છો એટલે. એટલે ભીના પગ હોય તો કોરા કરી નાખવા અને પછી બાકીની કથા છે આપણે આવતીકાલે શ્રવણ કરશું. ને એક જબરજસ્ત અને તમને બધાને આનંદના સમાચાર દેવાના છે, તમે બધા રાજી થાવ એવી વાત છે. પરમ દિવસે પરમ પૂજ્ય લાલજી મહારાજનો ફોન આવ્યો હતો અને લાલજી મહારાજે આજ્ઞા કરી છે કે અહીંયા એક આપણે સત્સંગી જીવનની પારાયણ જાહેરમાં કરવાની છે. બરાબર? અને દિવાળી પછી ભાઈ બીજ થી નોમ, એટલે તારીખ 6/11 થી 12/11 સુધી આપણે આયોજન કરેલું છે. એમાં બધા જ ભક્તોએ લાભ લેવાનો છે. તમારે કોઈને દેશમાં જવું હોય અથવા તો બીજી ત્રીજી ક્યાંય જવાનો સંકલ્પ હોય તો આપણે અહીંયા ભજનનો પ્રોગ્રામ શિબિર જેવું જ આયોજન થશે અને સત્સંગી જીવન પણ એવી જ રીતે વંચાશે. તમે સત્સંગી જીવન કેટલી વાર વાંચ્યું છે, સાંભળ્યું છે? ઘણી વાર બધાએ સાંભળ્યું છે ને, પણ કાંઈક આ વખતે કાંઈક આપણે જુદું કરશું એટલે એમાં ને એમાં આપણે નવું નહીં. બરાબર? સરસ કથા આપણે કરવાની છે અને ધર્મકુળ પણ આપણને અહીંયા લાભ દેવાનો છે. એટલે બીજે ત્રીજે કોઈ, અને દાતરડીના જિજ્ઞેશ ભગતનું નામ આવડે છે ને? તમારું નામ શું છે? વિનુભાઈ એના યજમાન તરીકે આપણે રાખ્યા. પણ આપણે બધાએ ટેકો દેવાનો સેવામાં ને એમાં બધે. અને આપણે અહીંયા શું કહેવાય, તિરુપતિની વાડી એ મોટી છે, એની અંદર આપણે બધાએ લાભ લેવાનો છે. સત્સંગી જીવનનું આયોજન છે અને દાતરડીના ભક્તો એમાં મુખ્ય યજમાન તરીકે રહેવાના છે. એટલે આ વાતનું અનુસંધાન રાખજો, જેથી કરીને તમને ટિકિટ લેવાની ખબર પડે. ભાઈ બીજ થી દશમ બપોર પછી અને રાતની કથા છે. બરાબર? એટલે સવારે તમારે કોઈ મહેમાનને મળવા જવું, બેનને ત્યાં જમવા જવું, બેસતા એટલે બીજને દિવસે નવા વર્ષો છે એટલે નવા દિવસોમાં કોઈને મળવું તો સવારે મળી શકાય, પણ બપોરે 3 વાગે સભામાં હાજર થઈ જવાનું ફરજિયાત. કારણ કે પહેલે દિવસે લાલજી મહારાજ આવશે, ધર્મકુળ ઉપસ્થિત રહેશે સમય પ્રમાણે, પછી એને અનુકૂળ આવે એમ. બરાબર? પણ પહેલે ને છેલ્લે દિવસે 2 દિવસ તો ધર્મકુળ રહેશે જ. એટલા માટે ખાસ બધા ભક્તોએ આનું અનુસંધાન રાખવાનું, આનો પ્રચાર કરવાનો. સહજાનંદ સ્વામી મહારાજની જય.
આ બધાને આચાર સંહિતા ગમી હે તો એ હાંકવી છે કે લીલા લીલા વાંચવી જ છે પછી પણ કેમ લાગે થોડુંક આચાર સંહિતાનું રાખી જેને આમાં ઈચ્છા હોય હાથ ઊંચો કરો આમાં આચાર સંહિતા હા બધાની ઈચ્છા છે બરાબર તો આચાર સંહિતાથી આપણને જ્ઞાન થાય આપણે કેટલી ભૂલ કરીએ છીએ અને કેટલું કરવા યોગ્ય હજી બાકી છે એ ખબર પડશે એટલા માટે આપણે આચાર સંહિતા વાંચ્યું પછી આગળની લીલાની વાતો છે એ આપણે આ પાછળથી આપણે ચાલુ રાખશું જ પણ આ જાણ્યા પછી કરીએ તો વધારે મજા આવે એટલે આગળની કથા આપણે આચાર સંહિતાની આવતીકાલે શ્રવણ કરશું શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય